વડોદરા શહેર પ્રિયા ટોકીઝ 4 રસ્તા પાસે વધુ એક અકસ્માત. અલ્ટિકા કાર ચાલકે એક્ટિવા ચાલક દંપતીને અડફેટે લીધા. વડોદરા શહેર પ્રિયા ટોકીઝ 4 રસ્તા પર અવારનવાર અકસ્માતો થતા હોય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાર ચાલક સ્પીડમાં હોવાનું સામે આવ્યું. કાર ચાલકે સ્પીડમાં કાર હંકારતા દંપતી થયું ઈજાગ્રસ્ત, જેને લઈને દંપતીને નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આટલા મોટા 4 રસ્તા ઉપર એક પણ જગ્યાએ ડિવાઈડર બનાવવામાં આવ્યા નથી, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. સાથે જ અહીંયાથી ભારદારી વાહનો પણ પૂર ઝડપે અવારનવાર પસાર થતા હોય છે. અવારનવારની અકસ્માતની ઘટનાઓ બાદ હવે તંત્ર જાગશે કે પછી તેરી બી ચૂપ મેરી ચૂપ. કઈ જગ્યાએ શું બનાવ? અત્યારે સાહેબ આ પ્રિયા ટોકીઝ જે 4 રસ્તા છે ત્યાં દિલ્હીનું એક એક્સિડન્ટ થાય છે. અમે રજૂઆતો કરીને થઈ જાય કે તમે એક ડિવાઈડર નાના મૂકો, જેથી કરીને પબ્લિક કરે. અમારો નાનો માણસ મરી જાય છે, મજૂરિયા માણસ. બાકી મોટા વાળા તો ફૂલ સ્પીડમાં જાય છે. આજથી 4 દાડા પહેલા ભારત પેટ્રોલ પંપ આગળ થયું, એ બી એવડે પેલો ડિવાઈડર જેવું કર્યું. અમે ત્યાં બી રજૂઆત